પશ્ચિમ એશિયાના એકબીજાના ગાઢ મિત્ર દેશો યુનાઇટેડ આરબ અમીરાત અને સાઉદી અરેબિયા એકબીજાની સામસામે આવી ગયા છે. હાલમાં બે દેશોના સંબંધોમાં તણાવ વર્તાઈ રહ્યો છે. આ તણાવ યમનને લઈને છે. સાઉદી અરેબિયા દ્વારા યમનના મુકલ્લા બંદર પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તો આ વિડીયોમાં આજે આપણે જાણીશું કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ એટલે કે MBS મોહમ્મદ બિન સલમાન અને યુએઈના વડા મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે દોસ્તી કેમ દુશ્મનીમાં ફેરવાઈ ગઈ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ખાડી દેશો સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે સંબંધો હાલમાં તણાવ ભર્યા છે. થોડાક સમય અગાઉ સાઉદી અરેબિયા દ્વારા યમનના મુકલ્લા બંદર પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. સાઉદી સૈન્યનો દાવો છે કે તેમણે યુએઈ દ્વારા સમર્થિત અલગતાવાદી જૂથો માટે મોકલવામાં આવેલા શસ્ત્રોના કન્સાઇનમેન્ટને નિશાન બનાવ્યું છે. સાઉદી અરેબિયાએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે આ શસ્ત્રોનો ઉપયોગ તેમના વિરુદ્ધ થઈ શકે છે. આ હુમલા પછી સ્થિતિ વધુ વણસી ગઈ હતી. યમનમાં સાઉદી સમર્થિત સરકારે યુએઈના દળોને દેશ છોડવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. દબાણને વશ થઈને યુએઈના સંરક્ષણ મંત્રાલયે યમનમાંથી પોતાની સૈન્ય હાજરી સમેટી લેવાની જાહેરાત કરી છે. જોકે યુએઈએ સાઉદીના દાવાને ફગાવતા કહ્યું છે કે જહાજમાં માત્ર સૈન્ય પુરવઠો હતો, હથિયાર નહીં. આ પછી યુએઈએ તેના બાકી રહેલા સૈનિકો એટલે કાઉન્ટર ટેરરિઝમ યુનિટ્સને પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી. પરંતુ યુએઈએ પોતાના આ પગલાંને હવે સ્વૈચ્છિક ગણાવ્યું છે. વાત કરીએ ભૂતકાળની, તો ભૂતકાળમાં યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે ક્યારે મતભેદો સર્જાયા હતા. તો વાત છે વર્ષ 2021ની. 2021ના વર્ષમાં ઓપેક પ્લસમાં તેલ કોટાને લઈને બે દેશો વચ્ચે મતભેદો સર્જાયા હતા, જેમાં યુએઈ વધુ ઉત્પાદન માંગતું હતું અને હાલ આની અસર ઓપેક પ્લસમાં જોવા મળી રહી છે. યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક હરીફાઈ પણ ચાલી રહી છે, જે અંતર્ગત સાઉદીનું વિઝન 2030 અને યુએઈનું દુબઈને વૈશ્વિક હબ બનાવવાના પ્રયાસોને લઈને સ્પર્ધા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સુદાન, હોર્ન ઓફ આફ્રિકા અને ઇઝરાયલ સાથે સંબંધોમાં પણ મતભેદો સામે આવેલા છે. વાત કરીએ યુએઈ અને સાઉદી અરેબિયાની મિત્રતાની, તો બે દેશો સમગ્ર મિડલ ઇસ્ટમાં એટલે કે પશ્ચિમ એશિયામાં એ બીજા વિશ્વયુદ્ધ પછી યુએસએના સમર્થક બનીને ઉભર્યા છે. અને આ અગાઉ બે દેશો દ્વારા આ સિરિયામાં અને ઇરાકમાં ISIS સામે જે કાર્યવાહી કરવામાં આવી તેમાં પણ બે દેશોએ સમાન રીતે પોતાનો ફાળો આપ્યો હતો. પરંતુ હવે યમનમાં જે રીતે અસ્થિરતા વધી રહી છે અને ખાસ કરીને બબલ અલ મંદાદ નામની જે સ્ટેટ છે તેમાં પ્રભુત્વ મેળવવા માટે બે દેશો વચ્ચે હરીફાઈ જામી હોય તેવું પણ સામે આવ્યું છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.